સેબી જે રીતે સતત એક્ટિવ પ્રયાસ લઈ રહ્યું છે કે એફએનડોની અંદર રોકાણકારો થોડા સાવચેત રહે, પરંતુ તેની અસરના ભાગ સ્વરૂપે એનએસઈ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જે નાણાકીય વર્ષ 2026 દરમિયાન 35 લાખ એક્ટિવ રોકાણકારોનો ડ્રોપ જોયો છે અને છેલ્લા 3 વર્ષમાં પહેલી વાર એનએસઈમાં આ ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં જે કંઈ પણ વોલ્ટિલિટી જોવા મળે છે, હાઈ વેલ્યુએશન્સ છે, એફઆઈઆઈના સેલિંગ છે, આ બધા જ કારણોસર રોકાણકારો ઘટ્યા. ગ્લોબલ તણાવને કારણે ઇન્વેસ્ટર્સ કોન્ફિડન્સ ઘટ્યો. સૌથી વધુ ઘટાડો બ્રોકર્સમાં છે. ટેબલ આપો. ઝેરોદા 29% એમના રોકાણકારો ઘટીને 9.95 લાખ થઈ ગયા. પછી તમે જુઓ એન્જલ 1 23% ઇન્વેસ્ટર્સ ઘટીને 8.15 લાખ, અપસ્ટોક્સ 22% ઘટીને 7.6 લાખ. ટોટલ ઘટાડામાંથી 70% તો આ 3 જ બ્રોકર્સ છે કે જેમણે સહન કર્યા. સ્વાભાવિક છે, માર્કેટ શેર હોય એટલે વધારે અસર એમને જ પડે. આ સિવાય મીરા એસેટ છે, એચડીએફસી સિક્યુરિટીઝ છે, શેરખાન છે, કોટક સિક્યુરિટીઝ છે, 5 પૈસા છે, બધાને નુકસાન થયું છે. પેટીએમ મનીને પણ 2.12 લાખ સામે નવા રોકાણકારો મળી ગયા. તો ઓવરઓલ તમે જુઓ બધા જ લોકોને નુકસાન થયું છે, પણ પેટીએમ મનીને કંઈક લાભ જરૂર થયો છે. કુનાલ સર, ભાવિક સર, આપનું દુઃખ દર્દ સહન અત્યારે ફિલહાલ અમે શેર કરી રહ્યા છીએ, કારણ કે એક બાજુ જે પ્રકારે એફએનડોની અંદર રોકાણકારો, આવું જ છું સર, એક બાજુ એફએનડોની અંદર જે રીતે રોકાણકારો છે એને કહી શકાય કે એક રીતે ડિસ્કરેજ કરવાનો પ્રયત્ન સ્વાભાવિક છે, આ થવાનું જ હતું. કુનાલ સર, વેલ અહીંયા હું હજુ એક તમારા પાસેથી મદદ માંગીશ. તમે રોકાણકારોની જે લિસ્ટ અત્યારે આપી, એટલે 70% તો આ 3 મેજર બ્રોકિંગ ફર્મ તરફથી જ ઓછા થયા છે. અહીંયા હું હજુ એક ડેટા, સપોઝ તમે મને હેલ્પ કરી શકો ડેરિવેટિવનો, કે ડેરિવેટિવમાં કેટલા એકાઉન્ટ ક્લોઝ થયા છે, કેટલા લોકોએ ડેરિવેટિવ બંધ કર્યું છે. જો એ ખબર પડે તો કેશ વર્સિસ ડેરિવેટિવનો આંકડો આપણી સામે આવી શકે અને એના બેઝ પર આપણે તારણ કાઢી શકીએ. જે સેબી અત્યારે છેલ્લા ઘણા ટાઈમથી કહી રહ્યું છે 95% લોકો લોસ કરી રહ્યા છે ડેરિવેટિવમાં, બીકોઝ ઓફ ડિસિપ્લિન મેન્ટેન નથી કરતા અને પ્રોપર સિસ્ટમ અથવા પ્રોપર સ્ટ્રેટેજી મેન્ટેન નથી કરતા. ના, અહીંયા એક વસ્તુ મે બી કદાચ ભાવિક સર પણ એગ્રી કરશે અને યશ તમારા પાસે તો ડેટાનો ભંડાર હોય છે, તો મે બી કદાચ તમે પણ એગ્રી કરશો કે આપણે આપણી જાતને નોર્મલી યુએસ માર્કેટ સાથે કમ્પેર કરતા હોઈએ છીએ, કેમ કે આપણું બેન્ચમાર્ક અત્યારે યુએસ માર્કેટ છે. અને યુએસ માર્કેટમાં યશ જોશો તો 90% થી બી વધારે સ્ટોકમાં પ્લસ ઇટીએફમાં ટ્રેડિંગ થતું હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. અને જે 10% હોય છે એમાં કદાચ ઉપર નીચે હોઈ શકે છે 2-3%, અને એમાં ડેરિવેટિવ થતું હોય છે. ત્યાં ડેરિવેટિવને પણ જોવા જઈએ ને તો પ્રોપરલી હેજના હિસાબે એ લોકો ટ્રેડ કરતા હોય છે. આપણે અહીંયા હેજનો કન્સેપ્ટ થોડો અલગ છે. આપણે અહીંયા હેજ કરીએ એટલે કોલ લીધો છે, એ કોલમાં લોસ આવે છે, એ કોલમાંથી લોસમાં બચવા માટે આપણે હેજ કરીએ છીએ. એટલે અહીંયા જે કન્સેપ્ટ લેવામાં આવે ટોટલી અલગ. પણ યુએસ માર્કેટમાં જોવા જઈએ તો ત્યાં ટોટલી પ્રોપરલી કેશ પ્લસ ઇટીએફમાં ટ્રેડિંગ થતું હોય છે અને ત્યાં એલ્ગો ટ્રેડિંગ ચાલે છે, એમાં કોઈ બેમત નથી. 90% થી વધારે એલ્ગો ટ્રેડિંગ ચાલે છે. અહીંયા ઇન્ડિયામાં યુએસ માર્કેટનો દાખલો બતાવીને, યુએસ માર્કેટનો એક્ઝામ્પલ બતાવીને આપણે અહીંયા લોકોને એન્કરેજ કરીએ છીએ કે ઇન્ડિયા 40%, 50%માં છે અત્યારે એલ્ગો ટ્રેડિંગમાં. દેર ઇઝ અ લોંગ વે ટુ ગો ઇન એલ્ગો ટ્રેડિંગ. તમે અહીંયા એલ્ગો ટ્રેડિંગ કરો, પણ એલ્ગો ટ્રેડિંગ શેમાં કરે છે? તો બટ ઓબ્વિયસલી એમાં કરે છે ઓપ્શનમાં. તો જે પિક્ચર બતાવવામાં આવી રહ્યું છે ટોટલી અલગ પિક્ચર બતાવવામાં આવી રહ્યા છે. એટલે અત્યારે હું ખાલી એટલું જ કહીશ કે આ ડેટાને થોડું વધારે કમ્પેર કરીએ તો મને લાગે છે કે આપણને વધારે આઈડિયા આવે. અને મે બી કદાચ હું કેપિટલ ન્યૂઝને પણ રિક્વેસ્ટ કરીશ કે હવે મે બી કદાચ તમે નવા શોઝ, નવી સિરીઝ અને નવા જે ઇવેન્ટ લઈને આવો, એમાં મે બી કદાચ કેશ માર્કેટ પોર્ટફોલિયો ક્રિએશનને જો વધારે ફોકસ કરો તો મે બી કદાચ આ જે નંબર આપણને જોવા મળ્યો છે ત્યાં ઘટાડવાનો, એ વધી બી શકે છે અને લોંગ ટર્મ માટે સર્વાઈવ પણ થઈ શકે છે. ક્લિયરલી એના ઉપર આપણે વર્કઆઉટ કરીશું. કેશ ઇઝ કિંગ એવું કહેવાય છે હંમેશા, બટ એફએનડોનો જે જુવાળ ફાટ્યો હતો અને હજુ પણ છે જ, એમ તો કહેવું જોઈએ, એવું કંઈ હજુ આ આંકડાઓ છે એટલે એટલો નો ડાઉટ ડેન્ટ બતાવે છે પણ એટલું નથી. આવી સ્થિતિમાં ભાવિક સર તમારા પણ ઇનપુટ્સ, કેમ કે એફએનડોમાં ફટાફટ પૈસા કમાવાની બધાની એવી જે લાલચ હતી, લોભ હતો, એવી સ્થિતિમાં આ જે આંકડાઓ આવી રહ્યા છે તેને થોડું સમજાવો ભાવિક સર.
વેલ આઈ થિંક કુનાલ સરે સાચું કીધું છે કે એફએનડો જ્યારે લાયા હતા એ હેજ કરવા માટે લાયા હતા પ્રોડ્યુસર્સને એમની પોઝિશનની સામે, અને અત્યારના આપણે અહીંયા પાર્ટિસિપેશન છે, રિટેલ પાર્ટિસિપેશન છે, કસીનો રમી રહ્યા છે કે હીરો યા ઝીરો, કે ચલો આટલા 5,000 રૂપિયાના કોલ કે ફૂટ લઈ લીધા ને પછી આવશે તો આવશે, નહીં તો નહીં આવે. એટલે ઓફકોર્સ એના લીધે આપણે જોઈ રહ્યા છે કે નુકસાન થઈ રહ્યું છે, ને એટલે જ સેબી કહી રહ્યું છે કે 90% જે છે એ ટ્રેડર્સ જે ઓપ્શન્સમાં છે એ નુકસાન કરી રહ્યા છે, અને નુકસાન જ કરી રહ્યા છે કારણ કે એ લોકો ડ્યુ ડિલિજન્સ નહીં, એ લોકો જસ્ટ એક આપણે કહીએ તો સ્પેક્યુલેશન જ કરી રહ્યા છે. અને ઓફકોર્સ તમે એક રીતે જોશો કે આપણી અત્યારની નવી જનરેશન ઝેડ જોવા દો, પણ આપણા ફાધર છે, આપણે જે છે, આપણે જ્યારે ઇન્વેસ્ટ કર્યું હતું તો આપણે જે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ જ રાખી રહ્યા છે, કેશમાં ચાલુ કરી રહ્યા છે, ડિલિવરી કરી રહ્યા છે, ફ્યુચરમાં બી ટ્રેડિંગ કરી રહ્યા છે. તો એ જે એરા છે એ હજી ઓછો નથી થયો, પણ જે નવા નવા જનરેશન્સના આવે છે, ઓપ્શન્સમાં આવે છે, પછી ટ્રેડ કરે છે, લોસ કરે છે, એટલે એ લોકો જતા રહે છે. આઈ થિંક એનો ફોકસ એ લોકો ઉપર ફોકસ કરીશું તો એના લીધે આપણે અત્યારના જોઈ રહ્યા છે કે નંબર્સ જે છે એ ઓછું થઈ રહ્યું છે. બટ અગેન જેમ કુનાલ સરે કીધું કે અત્યારના જો ફોકસ આપણે કરીશું એઝ ઇન્વેસ્ટમેન્ટ, અને બતાવીશું કે છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ તમે નિફ્ટીનો સારો સ્ટોક લઈ લો, કોઈ પણ સ્ટોક લઈ લો, અને કેટલું તમને કમ્પાઉન્ડ એન્યુઅલ રિટર્ન્સ આપે છે, તો એ ડેફિનેટલી અત્યારના જે તમે ફિક્સ એસેટ્સ છે એના કરતાં તો વધારે જ આપશે. એટલે અત્યારના લોકોને એ તરફ ધ્યાન દેવાનું છે કે તમે જો પોઝિશનમાં ઇન્વેસ્ટ કરશો અને હોલ્ડ કરશો તો તમને આગળ જતાં વધારે જ સારો હશે. બટ નવી જનરેશન છે એ લોકોને તમે જેમ કીધું કે નવા પૈસા તરત જ લઈને ઊભું થવું છે, એ લોકો પાસે પેશન્સ નથી, એ લોકોને ઓફકોર્સ નુકસાન થવાનું છે. અને એના લીધે આપણે આ જોવાના જ છે કે આગળ જતાં પણ ફરીથી ઓછા થશે, પછી અગેન માર્કેટ તેજી થશે એટલે બીજા નવા લોકો આવશે, પછી ફરીથી એકાઉન્ટ્સ ઓપન થશે અને પછી પાછું મારશે એટલે થશે. એટલે આ સાયકલ થવાની છે જ્યાં સુધી માઇન્ડસેટ ચેન્જ નથી થતું કે ટ્રેડિંગથી ઇન્વેસ્ટિંગ એન્ડ જ્યાં સુધીનું નથી થતું ત્યાં સુધી આપણે આ સાયકલ જે છે ચાલતી જોવા મળી શકે છે. ક્લિયરલી બહુ જ સ્પષ્ટ સંકેત અત્યારે આપણને મળી રહ્યા છે, અને સેબી પણ જે રીતે એક્ટિવ છે, ખાસ એનએસઈ, બીએસઈ બધા જ એક્સચેન્જીસ પણ અને બધા બ્રોકર્સ પણ પોતાના પ્લેટફોર્મ પર જ્યારે પણ કોઈ પણ લોગિન પણ કરે છે તો પણ બધા બતાવે છે કે યાર આ એફએનડો જે છે તે તમને નુકસાન કરી શકે, થોડું ધ્યાન રાખો. અને એના જ ભાગ સ્વરૂપે મે બી અને થોડી ગ્લોબલ ઇમ્પેક્ટ પણ છે, એવું નથી કે માત્ર જ એફએનડોની ઇમ્પેક્ટ છે. હવે હમણાં ટ્રમ્પ સાહેબે જેવા બધા ટ્વીટ કર્યા છે, એમને કહેવાય કે ટ્રુથ સોશિયલ પર એવું બધું કર્યું છે, અને જીઓપોલિટિકલ ટેન્શન એવા થયા છે કે એમાં પણ કંટાળીને બધા જતા રહ્યા કે હવે આમાં શું કરવું કંઈ ખબર નથી પડતી. તો એ પણ એક રીઝન છે કે જેને કારણે રોકાણકારો ઓછા થઈ ગયા છે. તો વી હેવ ટુ આપણી પાસે મતલબ બ્લેમ કરવા માટે બીજા બધા કારણો પણ છે, એવું નથી કે ખાલી આ એક જ છે. તો આ પણ એક સ્થિતિને ધ્યાન પર રાખીએ.